ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તે પ્રમાણે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયું તે પ્રમાણે સ્વાધ્યાય 1.1 નવમા ધોરણના ગણિતમાં આપણે પૂર્ણ કર્યું હતું. હવે આપણે સ્વાધ્યાય 1.2 તરફ આગળ વધશું. હવે સ્વાધ્યાય 2.1 તરફ આગળ વધતા પહેલાં આપણે જે થિયરી એની જોયેલી એ થિયરીને આપણે રિકવર કરી શકીએ. રિકવર કરીએ આપણે. જો પ્રાકૃતિક સંખ્યા પછી આવશે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા. સ્વાધ્યાય 1.1 સુધી આપણે આ ચાર સંખ્યાનું આપણે ભણેલું: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. હવે સ્વાધ્યાય 1.2માં હવે શું આપણે સ્વાધ્યાય 1.2માં એક નવી સમય હવે સંખ્યા નવી આવશે અને એ આવશે અસમય સંખ્યા. કઈ આવશે? અસમય સંખ્યા. અસમય સંખ્યા. હવે તમે આપણે આગળ જોયું સમય સંખ્યા એટલે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવાય, જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવાય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. તો અસમય સંખ્યા એટલે શું? તમને ખબર પડી જાય. અસમય સંખ્યા એટલે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. તો આપણે વ્યાખ્યા લખીએ એની. જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. હવે તમને એમ થાય સાહેબ અસમય સંખ્યાનું ઉદાહરણ તો તમને આપવા પડે ને. તો અસમય સંખ્યાનું ઉદાહરણ એટલે ધારો કે જોઈએ ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 ની તમે કિંમત લખશો તો વર્ગમૂળમાં 2 ની કિંમત થશે 1.41 કરીને અનંત સુધી આમ જશે. શું? 1.41 પોઈન્ટવાળી સંખ્યા 1.41 પછી અનંત સુધી જશે. તો આ સંખ્યાને કેવી કહેવાય? અસમય સંખ્યા. વર્ગમૂળ 3 છે. વર્ગમૂળ 3 એટલે 1.73 થયું. હવે 1.73 થી પછી આમ ઊભી નહીં રહી જાય. 1.73 થી અનંત સુધી આમ ચાલ્યા રાખશે. તો આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. હવે ત્રીજું ઉદાહરણ તો કે પાય. સાહેબ તમે તો એમ કીધું પાય અસમય સંખ્યા. તો પાયને તો આપણે 22/7 તરીકે લખી શકીએ. તો 22/7 તો આ પીના છેદમાં ક્યુ સ્વરૂપ થયું. પીના છેદમાં ક્યુ તો સાહેબ સમય સંખ્યા ન થાય નહીં. પણ 22/7 કિંમત એટલે કે પાયની કિંમત જો તમે લખશો તો 3.147 પછી અનંત સુધી આમ જતી રહેશે. આ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. હવે જો પોઈન્ટ પછીની સંખ્યા જે છે 147 એ આમ તમે 147 પછી પાછી 147 નહીં આવે. શું આવશે? 147,802 મતલબમાં ગમે અલગ અલગ સંખ્યા આવશે. તો અલગ અલગ આ જે સંખ્યા આવે ને તે આપણે આગળ જોશું. શાંત દશાંશ અભિવ્યક્તિ અને અશાંત દશાંશ અભિવ્યક્તિ તે આપણે જોઈશું. એટલે અત્યારે શું પાય કેવી સંખ્યા છે? પાય એ અસમય સંખ્યા છે. ઓકે. હવે આપણે જોશું વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા લખીએ આપણે. સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે બનતા સમૂહને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા. લખીએ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓથી બનતા સમૂહને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યા કહેવાય કહે છે. હવે વાસ્તવિક સંખ્યા એટલે એમાં બધી સંખ્યા આવી જાય. વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, બધી સંખ્યા. સમજી ગયા? સૌથી મોટામાં મોટી સંખ્યા તમને કોઈ એમ કે પરીક્ષામાં પૂછાય સૌથી મોટી સંખ્યાના સમૂહોના ગણને શું કહેવાય? તો શું લખવાનું? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા સમૂહનો ગણ હોય એમાં બધી સંખ્યા આવી જાય. પીના છેદમાં ક્યુ સ્વરૂપને આવી જાય, પછી અસમય આવી જાય, પ્રાકૃતિક આવી જાય, પૂર્ણાંક આવી જાય, સમય આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય. ઓકે. વાસ્તવિક સંખ્યા એટલે બધી સંખ્યામાં એક પણ સંખ્યા બાકી ન રહે તો એને કઈ સંખ્યા કહેવાય? વાસ્તવિક સંખ્યા. આ થિયરી ગઈ.
હવે જો હવે આપણે સ્વાધ્યાય 2.1 તરફ 1.2 તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 1.2. જો પ્રશ્ન 1, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉદાહરણ આપો. લખીએ આપણે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જણાવો. એમાં પહેલું જોઈએ આપણે. પહેલું શું છે? દરેક સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. લખીએ આપણે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. જો આનો જવાબ હવે તમારે કઈ રીતના આપવાનો? જો તમારે પરીક્ષામાં છે ને આટલું લખી નાખવાનું, કાંઈ યાદ રાખવાનું. જો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. જો હવે આમાં ઉપરથી નીચે આવતું હોય, જો આમ 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 ને આમ ઉપરથી નીચે આવતું હોય તો તમારો જવાબ શું આવે? હા આવે. અને જો નીચેથી ઉપર જતું હોય, કેમ કે નીચેથી ઉપર એટલે વાસ્તવિક સંખ્યા, અસમય, સમય, પૂર્ણાંક, પૂર્ણ અને પ્રાકૃતિક, તો તમારો જવાબ શું આવે? ના આવે. અને ઉપરથી આવતું હોય એટલે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. હવે જો વાંચો આપણે શું લખેલું છે. દરેક સમય સંખ્યા એટલે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. એટલે દરેક સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો શું આવ્યું? ઉપરથી નીચે આવ્યું. ઉપરથી નીચે આવે તો શું આવે જવાબ? હા આવે. તો શું લખી શકીએ આપણે? હા, દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. હવે એનું કારણ શું આવે? કારણ કે વાસ્તવિક સંખ્યાઓના સમૂહમાં સમય સંખ્યા આવી જાય છે. આ પડી ગઈ ખબર તમને? હવે બીજો જોવો. બીજું શું લખેલું છે આપણે જોઈએ. બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુએ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. હવે જો આનો સવાલ નથી લખતો, હું તમને ડાયરેક્ટ જવાબ લખાવું છું. કઈ રીતના? જો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. હવે આનો જવાબ આપણે સંખ્યા રેખા દોરીને જોઈએ. જો સંખ્યા રેખામાં 0, 1, 2, 3, -1, -2 અને -2. શું તમે ચોપડી બાજુમાં જ રાખજો. અને ચોપડી બાજુમાં રાખો એટલે તમને સવાલ, આપણે સવાલ નથી લખતા, સવાલ લખવા જશું તો વિડીયો લાંબો થઈ જશે અને ટાઈમ થોડોક વધારે જશે. ખાલી હું જવાબ જ લખાવીશ તમને. સવાલ તમારે ચોપડીમાં સામે રાખજો એટલે તમને આઈડિયા આવે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એટલે આમાંથી કોઈ પણ બિંદુ લઈ શકી. કોઈ પણ બિંદુ પ્રાકૃતિક સંખ્યા એમ. પ્રાકૃતિક સંખ્યા એટલે શું આવે? 0, 1, 0 ને 1, 2, 3 આવે. પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય એટલે ધારો કે આપણે કોઈ બિંદુ લઈએ. ધારો કે કોઈ બિંદુ -2 છે. હવે તમને સંખ્યા રેખા પરનું આપણે બિંદુ લીધું. કયું બિંદુ લીધું? -2 લીધું. હવે એમાં શું કીધેલું છે? સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. હવે -2 નું વર્ગમૂળ જોવો તમે. -2 નું વર્ગમૂળ નીકળે? -2 નું વર્ગમૂળ ન નીકળે તો કે જે અશક્ય છે. તેથી આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ, આ -2 શું છે? ઋણ સંખ્યા થાય. ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય જ નથી. કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે જ ભાઈ. જો તમે હાયર સ્ટડી કરશો, આગળ 11, 12 સાયન્સમાં જશો તો તમારે ઋણ સંખ્યાનું વર્ગમૂળ સંકર સંખ્યાની મદદથી તમારે મેળવવાનો આવશે. પણ એનો કોઈ સવાલ નથી આપણે અત્યારે તો ખાલી સંકર સંખ્યા નથી આવતો. એટલે વર્ગમૂળમાં જે માઇનસ હોય તેનું વર્ગમૂળ શક્ય નથી. તો એનું શું લખીએ આપણે? ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. ચાલો, બીજો પ્રશ્ન થઈ ગયો. હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ.
ત્રીજા પ્રશ્નમાં શું છે જુઓ, ચોપડી તમારી પાસે જ રાખજો. ચોપડી જો, વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, તમારે પરીક્ષામાં પૂછાય એવો, એટલે દર વર્ષે પૂછાય એવો જ સવાલ છે. વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. જો હવે આ તમારે જે વર્ગમૂળ 5 જે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે, એમાં તમારે 10મા ધોરણના પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થશે. શું થશે? 10મા ધોરણના પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થશે. કઈ રીતના? હું તમને ખાલી ઉપર છેલ્લું કહી દઉં. આ તમારે પરીક્ષામાં નથી લખવાનું, હું તો તમને સમજાવવા માટે કહું છું. પાયથાગોરસનો પ્રમેય શું છે? પાયથાગોરસનો પ્રમેય યાદ રાખો. પાયથાગોરસનો પ્રમેય હંમેશા કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે. શું? પાયથાગોરસનો પ્રમેય હંમેશા કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે. જો આ કાટકોણ ત્રિકોણ થયો ABC. પાયથાગોરસનો પ્રમેય શું કહે તમને 10મા ધોરણમાં આવશે તમારે, ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો જે પ્રમેય હશે એ 10 પરીક્ષામાં પૂછાય એવો, પણ અત્યારે તમારે એનો ઉપયોગ નથી. એ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે, તેટલા માટે આ તમને પ્રમેયની જે મેઇન બેઝિક થિયરી છે એ કહું છું. પાયથાગોરસનો પ્રમેય એટલે કઈ રીતના? જો આ AC છે, AC એને શું કહેવાય? કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ. અને AB અને જે BC છે એને શું કહેવાય? બાજુ કહેવાય. AB અને BC છે એને શું કહેવાય? બાજુ કહેવાય. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? પાયથાગોરસનો પ્રમેય એમ કહે છે, જો બે કર્ણનો વર્ગ, કર્ણ એટલે શું છે? કર્ણ એટલે AC થયું, એનો વર્ગ, કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુ એટલે AB અને BC. શું કીધું? કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ, કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુ એટલે AB, જો કે AB લખી, અને BC તો કે BC. કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. પડી ગઈ સમજ તમને? જો પાયથાગોરસનો પ્રમેય શું કહે? કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ, કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુ એટલે AB BC, આપેલી બે બાજુઓના વર્ગો એટલે ઉપર વર્ગ કરી દીધા, વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો શું થયું? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. આ તમારો પાયથાગોરસનો પ્રમેય રહેશે. હવે તમને શું કીધું? વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. જો વર્ગમૂળ 5 એટલે શું? વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે લખીએ 5 બરાબર શું થાય? 4 + 1 થાય. 5 બરાબર શું થાય? 4 + 1. બંને બાજુ વર્ગમૂળ લઈ લો. બંને બાજુ વર્ગમૂળ લીધું તો શું થયું? અહીંયા વર્ગમૂળ 4 + 1 થયું. વર્ગમૂળ 5 એટલે શું થયું? જો 4 એટલે 2 નો વર્ગ થયું, 1 એટલે શું થયું? 1 નો વર્ગ 1 જ થયો, અને 2 નો વર્ગ એટલે શું થયું? 4 થયું. તો વર્ગમૂળ 5 બરાબર શું થાય? 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. આમ થયો. હવે જો આ દાખલો ગણો એટલે તમારી પાસે પેન્સિલ હોવી જોઈએ, ફૂટપટ્ટી હોવી જોઈએ, ઇરેઝર એટલે કે રબર હોવી જોઈએ, અને કોણ માપક હોવું જોઈએ. આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવો દાખલો છે. એટલે આ દાખલો તમે ગણો એટલે શું કીધું? પેન્સિલ, રબર, ફૂટપટ્ટી અને કોણ માપક લઈને તમારે સાથે બેસવાનું છે. પડી ગઈ સમજ? તો વર્ગમૂળ 5 બરાબર શું થયું? તમારે વર્ગમૂળ 5 બરાબર 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ, 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ એટલે વર્ગમૂળ 5 થઈ ગયું. હવે તમારે આ વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. સંખ્યા રેખા પર દર્શાવવા માટે હવે શું કરવું? જો આ પાયથાગોરસનું શું સૂત્ર હતું? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ હતું. હવે જો આપણે શું લખી શકીએ આમાં? AC નો વર્ગ છે એને કરતા બનાવીએ. AC નો વર્ગ ઉપર વર્ગ છે ને, વર્ગ કાઢી નાખીએ તો આ બાજુ શું થાય? વર્ગમૂળ થાય. તો શું થાય આમાં? AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. હવે AB બરાબર આપણે BC બરાબર X લઈ લઈએ, AB બરાબર Y લઈ લઈએ, અને AC બરાબર Z લઈ લઈએ. તો શું થાય? AC બરાબર શું થયું? Z થયું. Z બરાબર AB બરાબર શું થયું? Y છે, તો Y નો વર્ગ પ્લસ BC બરાબર શું થાય? X છે, તો X નો વર્ગ. તો આવું સ્વરૂપ આવી ગયું. Z ની જગ્યાએ વર્ગમૂળ 5, Y ની જગ્યાએ
2 અને એક્સની જગ્યાએ 1, એટલે ગમે એક્સની જગ્યાએ તમે 2 લઈ શકો અને વાયની જગ્યાએ 1 લઈ શકો. પડી ગઈ સમજ? હવે તમારે શું કરવાનું? વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, તો શું કરવું પડે? તમારે એક સંખ્યા રેખા દોરવી પડશે. જો એક સંખ્યા રેખા, અહીં 0 1 2 3. હવે જો હવે તમારે આજે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવવું છે. સંખ્યા રેખા પર દર્શાવવા માટે તમારે હંમેશ માટે ફૂટપટ્ટીમાં 1 સેન્ટીમીટર લેવાનું અથવા 1 ઇંચ લેવાનું. 1 ઇંચ એટલે કેટલું થાય? 1 ઇંચ એટલે તમારું જે આંગળીનો એક ટેરવો હોય, આંગળીનો એક ટેરવોને કેવું કહેવાય? 1 ઇંચ કહેવાય. તમારે કા 1 સેન્ટીમીટર લેવાનું. 1 સેન્ટીમીટર ફૂટપટ્ટીમાં એટલે કેટલું? 1 થી 2 ની વચ્ચે જે અંતર આવે ને કેટલું કહેવાય? 1 સેન્ટીમીટર કહેવાય. 2 થી 3 ની વચ્ચે જેટલું અંતર આવે ને કેટલું કહેવાય? 1 સેન્ટીમીટર જેટલું કહેવાય. તો તમારે શું કરવાનું? કા 1 સેન્ટીમીટર લેવાનું, કા 1 ઇંચ લેવાનું. હવે જો તમે 1 સેન્ટીમીટર લ્યો તો આખો જે દાખલો ગણો, આખી પ્રોસેસ કરો તો કેમાં કરવાની? 1 સેન્ટીમીટરમાં જ કરવાની રહેશે. અને જો 1 ઇંચ લ્યો, શું 1 ઇંચ લ્યો તો આખી જે પ્રોસેસ છે તમારી આ બધી 1 ઇંચમાં કરવાની રહેશે. 1 સેન્ટીમીટર કરવા કરતાં તમારે 1 ઇંચમાં પ્રોસેસ કરતો સારું પડે, કારણ કે 1 સેન્ટીમીટર ફૂટપટ્ટીનો સાવ નાનો ભાગ થાય. એ તમારે ભાગ પાડવા માટે તમારે આકૃતિ સાવ નાની થશે. પાછળ છેલ્લે તમારે ચાપ મારવાની પણ આવશે. ચાપ મારવાની આવશે તો તમારી આકૃતિ સાવ નાની થશે, તો સરખી ચાપ પણ નહીં લાગે. ઓકે, એટલા માટે 1 ઇંચ લ્યો તો પણ સારું. 1 ઇંચ એટલે એક આંગળીનો એક ટેરવો જેટલું થયું. સમજી ગયા? ચાલો હવે શું કરવાનું? વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. હવે જો વર્ગમૂળ 5 બરાબર 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. હવે જો હવે z બરાબર આને વર્ગમૂળમાં વચ્ચે સરવાળો છે તો x નો વર્ગ પ્લસ y નો વર્ગ આમ લખી શકાય. એને y નો વર્ગ પ્લસ x નો વર્ગ અથવા x નો વર્ગ પ્લસ y નો વર્ગ લખી શકાય. જો હવે વર્ગમૂળ 5 બરાબર શું થયું? z થયું. x બરાબર શું થયું? 2 થયું. અને y બરાબર શું થયું? 1 થયું. હવે જો x એટલે BC થયું. BC x બરાબર કેટલા છે? 2 છે. x બરાબર 2 ઇંચ. અને y બરાબર કેટલા થઈ? જો y બરાબર કેટલા છે? 1 છે, તો 1 ઇંચ. જો x અને y આપણને આપેલા છે. x અને y આપેલા છે તો z મળે. z એટલે શું થયું? z એટલે તમારો વર્ગમૂળ 5 થયું. તો x અને y ની કિંમત તમારે મેન ગોતવાની. તમારે શું કરવાનું પરીક્ષામાં? x અને y ની કિંમત મળી ગઈ તમને એટલે તમારું જે કામ છે, જે અહીંયા આપેલું હોય વર્ગમૂળ 5 અથવા વર્ગમૂળ 3, વર્ગમૂળ 2 કે વર્ગમૂળ 17, એ તમને શું થઈ જાય? એનું કિંમત મળી જાય. તો x બરાબર શું થયું? 2 ઇંચ થયું. 2 ઇંચ એટલે 0 થયું અને 1 ઇંચ, અને 0 થી 2 એ કેટલું થયું? 2 ઇંચ થયું. તો અહીંયા રાખી દેવાનું ટપકું. આ શું થયું? x થયું. આ x થયું એટલે કેટલા થયું? 2 ઇંચ થયું. હવે જો BC બરાબર આવી ગયું આ x. હવે તમારે y બરાબર 1 ઇંચ. y એટલે ઊભું થયું. આ ઊભું, તો અહીંથી તે એક તમારે 1 ઇંચ જેટલું અહીંયા લઈ લેવાનું. આ કોણ માપકથી તમારે દોરવાનો આવશે. અહીંથી તમારે કોણ માપકથી 90 નો ખૂણો લેવાનો. પહેલાં 90 નો ખૂણો લઈને પછી અહીંથી 2 થી 1 ઇંચ જેટલું અહીં લેવાનું. 1 ઇંચ જેટલું થયું. હવે જો હવે અહીંયા એક તમે અહીંયા છે બિંદુ C નામ આપી દો, અહીંયા બિંદુ B નામ આપી દો, અને અહીંયા બિંદુ શું નામ આપી દો? A નામ આપી દો. તો હવે AC ને તમે જોડી દો. શું થયું? ફૂટપટ્ટીથી AC ને જોડી દો. તો આ શું થયું? આ 1 ઇંચ થયું. આ 1 ઇંચ. આ 2 ઇંચ. તો આ શું થયું? હા, તમારું કમ્પલસરી આ કેટલું થાય? વર્ગમૂળમાં 5 થાય. અને વર્ગમૂળમાં 5 થયું. આ તમારા AC છે, આ તમે આને O એને જોડી દીધા. આ વર્ગમૂળમાં 5 ન થાય. હવે તમારે હજી એક પ્રોસેસ આવશે. હજી એક પ્રોસેસને કઈ રીતના? જો આ તમારું આ ઉગમ બિંદુ O હતું. પરિકર અહીંયા રાખવાનું. પરિકર અહીંયા રાખીને પેન્સિલ અહીંયા રાખવાની. પરિકર અહીંયા રાખીને પેન્સિલ અહીંયા રાખીને તમારે શું? એક ચાપ મારવાની. ચાપ મારી એમ ચાપ મારીને અહીંયા જે બિંદુ મળે, અહીંયા ધારો કે P બિંદુ મળ્યું. P બિંદુ શું થયા? OP તમારું શું થયું? વર્ગમૂળમાં 5 થયું. મળી ગઈ કિંમત તમને. OP બરાબર શું થયું? વર્ગમૂળમાં 5 થયું. આ દાખલો છે. આવા દાખલા તમારે પરીક્ષામાં પૂછાય જ છે, એટલે આ દાખલા તમારે કરવાના જ રહેશે. OP બરાબર શું થયું? વર્ગમૂળમાં 5 થયું. તો આપણે લખીએ અહીંયા OP બરાબર વર્ગમૂળમાં 5. ઓકે, પડી ગઈ સમજ તમને? સંખ્યા રેખા પર તમને દર્શાવવાનું કે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5 અને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે આ બધું તમને કરાવેલું છે. હવે જો આપણે જોઈએ એક જોઈએ. હવે તમારું ઉદાહરણ નંબર જોઈએ.
ઉદાહરણ નંબર 3 જોઈએ. ઉદાહરણ નંબર 3માં શું કીધું? સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. હવે જો 2 એને શું લખી શકાય? આપણે જો પહેલાં કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. આ તમારી સમજ માટે જ છે. ઓકે, A B C. ઓકે, કાટકોણ ત્રિકોણ થયો X Y અને Z. ઓકે, વર્ગમૂળ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવાનું છે. તો 2 ને આમ પહેલાં 2 ને કઈ રીતના લખી શકાય? 1 + 1 લખી શકાય. બંને બાજુ વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળમાં 1 + 1 થાય. આમ બે બાજુ વર્ગમૂળ લીધું એટલે વર્ગમૂળમાં 2 ની ઉપર છાપરું આવી ગયું. આ 1 + 1 છે એની ઉપર છાપરું આવી ગયું એટલે શું થયું? વર્ગમૂળમાં 2 થયું. વર્ગમૂળમાં 2 બરાબર 1ના વર્ગને શું લખી શકાય? 1 જ લખી શકાય. 1નો વર્ગ બરાબર 1 પ્લસ 1ના વર્ગ બરાબર શું થયું? 1 થયું. 1ને કઈ રીતના લખી શકાય? 1નો વર્ગ પ્લસ 1ને કઈ રીતના લખી શકાય? 1નો વર્ગ થયું. હવે તમારે શું મળી ગયું? જુઓ, તમને x બરાબર મળી ગયું 1 ઇંચ, y બરાબર મળી ગયું. શું મળી ગયું? આ x અને આ y બરાબર શું તમને મળી ગયું? 1 ઇંચ મળી ગયું. x અને y ની કિંમત મળી ગઈ તમને. સંખ્યા રેખા દોરો. ચાલો, હવે તો તમને સાવ આવડી જશે. ઇઝી છે આ. જો આ 0, 1 ઇંચ 1, આ 1 ઇંચ, આ 2, આ 3 અને 4. હવે તમારે શું કરવાનું? x એટલે આ નીચેનો ભાગ. x એટલે શું? x એટલે 1 ઇંચ. તો 0 થી 1 1 ઇંચ થયું. તો કે અહીંયા 1 ઇંચ. અહીંયા શું નામ આપો? C નામ આપો. અહીંયા શું નામ આપો? B નામ આપો. y બરાબર 1 ઇંચ. y એટલે શું થયું? ઊભું થયું. તો અહીંયા તમારે કોણ માપક રાખીને તમારે લંબ દોરવો પડશે. 90 ખૂણે લંબ દોર્યો. y બરાબર 1 ઇંચ. તો y અહીંથી 1 ઇંચ લેવાનું. તો 1 ઇંચ થયું આ. તો શું આને શું નામ આપો તમે? A નામ આપો. હવે A અને C ને શું કરી દો? જોડી દો. A અને C ને જોડી દો. આટલું કામ કરવા પછી શું લખવાનું? અહીં જો, અહીં લખી નાખવાનું 1 ઇંચ અને અહીંયા લખી નાખવાનું 1 ઇંચ. હવે જ્યાં C હતો O હતો એને અહીંયા પરિકરની અણી રાખવાની. અહીંયા પરિકરની અણી રાખી પેન્સિલ અહીંયા લઈ આવવાની. પરિકરની અણી અહીંયા મારી આંગળી છે અહીંયા પરિકરની અણી રાખવાની. અને અમારે બોલ પેન છે અહીંયા શું રાખવાની? પેન્સિલ રાખવાની. અને એક ચાપ મારવાની. ચાપ મારી તે બિંદુનું શું નામ શું રાખ્યું? P નામ રાખ્યું. તો જ્યાં OP આવ્યો, OP આવે શું આવે? વર્ગમૂળમાં 2 આવે. પડી ગઈ સમજ તમને? તો આટલું શું થયું? વર્ગમૂળમાં 2 થયું. આવું છે. આવા દાખલા આવશે તમારે. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5 દર્શાવો. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 દર્શાવો. જો વર્ગમૂળમાં સંખ્યા રેખા પર તમારે 3 દર્શાવવાનું આવશે. શું? સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 દર્શાવવાનું આવશે. તો તમારે વર્ગમૂળમાં 2 જો દર્શાવતા આવડતું હશે તો જ તમે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 દર્શાવી શકશો. જો નહીં આવડતું હોય તો સંખ્યા રેખા પર તમે વર્ગમૂળમાં 3 દર્શાવી શકશો નહીં. તો તમારું હોમવર્કમાં શું આપીશું? આજે જેટલું આલ્યું તે બધું તમારે પાકી બુકમાં લખી નાખવાનું છે એકવાર. પ્લસ કયું ઉદાહરણ આવશે? ઉદાહરણ 4 છે. ઉદાહરણ 4 જો અહીં લખી નાખો હાશિયામાં હોમવર્ક HW. ઉદાહરણ 4 તમારે હોમવર્કમાં ગણી આવવાનું છે. અને પ્લસ આટલે જેટલું પાકી બુકમાં લખાવ્યું આજે તેટલું તમારે હોમવર્કમાં આપેલું છે. ઓકે, ચાલો, થેન્ક યુ. આપણે નેક્સ્ટ આગળના વિડીયોમાં મળશું. ઓકે, અને જો આ મેં સંખ્યા રેખા પર જે તમને વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 2 ને એવું દર્શાવ્યા કે એ તમારે પરીક્ષામાં પૂછાય એવા છે. એટલે આની જેટલી વધારે પ્રેક્ટિસ બને એટલી પ્રેક્ટિસ કરજો. ને જો કાંઈ પણ પ્રોબ્લેમ આવે તમને આમાં ન ખબર પડી હોય તો તમે મને ઝૂમની મિટિંગમાં પૂછી શકો છો, અથવા જે તમે સ્કૂલ પર આવીને પણ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ. ચાલો.